ભક્તિધર્માત્મજં કૃષ્ણં દ્વિજેન્દ્રકુલભૂષણં સાવર્ણિગોત્રતિલકં વંદે સદ્ધર્મ રક્ષકમ. આજે સદગુરુ વંદના મહોત્સવના ઉપક્રમે ગ્રંથરાજ સત્સંગી જીવનના વક્તાપદે સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન વક્તાશ્રી કે જેમણે પોતાની વાણીથી દેશ પરદેશમાં અનેક જીવને સ્વામિનારાયણ ભગવાનનો યોગ કરાવ્યો છે એવા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, તેમજ પોતાની મધુર વાણીથી જેમણે અનેક સત્સંગી જીવનની અનેક પારાયણો કરીને ગામડાઓમાં અનેક જીવને સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રનો લાભ આપ્યો હતો એવા પૂજ્ય દેવનંદન સ્વામીજી, પૂજ્ય સ્નેહી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી, બાપુ સ્વામીજી, દેવ સ્વામીજી તથા મંચસ્થ સર્વે સંતો, પૂજ્ય કોઠારી સ્વામીજી અને ગુણસાગર સ્વામી, તેમજ અત્રે મંચ ઉપર બિરાજી સર્વે સંતોના ચરણમાં નમસ્કાર સહિત જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાના મુક્તો અને ઐશ્વર્ય સાથે પધારે છે. પૂજ્ય જ્ઞાન સ્વામીજી એવા જ એક મુક્ત પુરુષ હતા. જેમ એક ભાગીરથી હિમાલયમાંથી નીકળે અને અનેક જીવને નવપલ્લવિત કરતી કરતી સાગરમાં સમાય, એમ જ્ઞાન સ્વામીએ આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી આ પૃથ્વી પર એ પ્રગટ થયા અને અનેક જીવને સ્વામિનારાયણ ભગવાનનો યોગ કરાવ્યો. અને યોગ કરાવતા કરાવતા અંતે જેમ ગંગા મહાસાગરમાં મળે એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં એમણે એમનું જીવન સમર્પિત કર્યું હતું. સ્વામી વિશે આપણે શું કહીએ, પરંતુ નિષ્કુળાનંદ સ્વામીએ જે પંક્તિ કહી છે એ સ્વામીને બિલકુલ ફિટ બેસે છે. સ્વામી કીધું, ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટાયું આપ, ધન્ય ધન્ય એવા જન હરિતણા આપ ઉટાડી મળ્યા ભગવાનમાં, આપ ઉટાડી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, ધન્ય ધન્ય એવા જન હરિતણા, ધન્ય ધન્ય એવા જન હરિતણા. જેમના જીવનમાં વિતરાગ એટલે વિષયમાંથી અનાસક્તિ અને વિરાગ એટલે પરમાત્માના સ્વરૂપમાં વિશિષ્ટ રતિ આસક્તિ, એવા નિષ્કુળાનંદ સ્વામીના આ શબ્દો છે અને એ પૂજ્ય જ્ઞાન સ્વામીને પણ એટલા જ ફીટ બેસે છે. એવા સત્પુરુષ જ્ઞાન સ્વામીજી હતા. જ્ઞાન સ્વામી અત્યારે જ્ઞાનબાગમાં તમે જે કંઈક સારું જુઓ છો, જે કંઈ ઉજ્જવળ જુઓ છો, એની પાછળનું પ્રેરક બળ જ્ઞાન સ્વામીજી હતા. અમારા ગુરુ ભગતજીને જ્ઞાન સ્વામી કાયમ કહેતા કે સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામમાં જે લીલા કરી એ લીલા અહીં જ્ઞાનબાગમાં કરી છે, એટલે તો આ જ્ઞાનબાગને સાચવજે, આવું મેં ભગતજી થકી સાંભળેલું છે. એવા મોટા પુરુષ કે જેણે અનેક જીવને સ્વામિનારાયણ ભગવાનનો યોગ કરાવ્યો અને પોતે પણ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં અનુરક્ત રહેતા હતા. એવા સત્પુરુષ આ સમયે બહુ દુર્લભ છે. એમના સ્મૃતિમાં આજે મહોત્સવ થયો છે એ બહુ જ અગત્યની વાત છે. સ્વામી અડધો અડધો મણના માલપુડા બનાવે અને સંતોને જમાડતા. આપો ટાળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. એ પોતે સમર્થ હતા, છતાં પણ અનેક જીવનું રૂડું કેમ થાય એવી રીતના એમણે સત્સંગમાં વિચરણ કર્યું અને અનેક જીવને સ્વામિનારાયણ ભગવાનનો યોગ કર્યો. એ ક્યારે ઉપસ્યા નહીં, પણ સ્વામિનારાયણ ભગવાનને ઉપસાવ્યા. એવા સત્પુરુષને
કોટી વંદન કરીએ તો પણ ઓછા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.